મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અરવલ્લી મોડાસા નગરપાલિકાના ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું. માનનીય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં અરવલ્લીના મોડાસા ખાતે નાગરિકોની સુવિધા માટે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. 25 ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જયંતિને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અંતર્ગત રાજ્યમાં 34 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા વિસ્તારમાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. શહેરી વિસ્તારોમાં શહેરની વસ્તીની માંગને પહોંચી વળવા સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે. જેમાં નગરપાલિકાઓમાં શહેરીકરણમાં ઝડપી વૃદ્ધિને કારણે નગરના રહેવાસીઓની સુવિધા માટે તથા શહેરોની ઊભી થયેલી માંગને પહોંચી વળવા માટે નગરપાલિકા વિસ્તારોમાં સિટી સિવિક સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ શેઠ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ભદ્રેશ પટેલ તેમજ નગરપાલિકાના વિવિધ પદાધિકારીશ્રીઓ, અન્ય અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. બ્યુરો ચીફ ઇમરાન પીરા, ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, અરવલ્લી.